ભુજના મોટાપીર પાસે આવેલા અમનનગર વિસ્તારના 50 જેટલા ઘરો છેલ્લા 6 વર્ષથી પાણી માટે તરસી રહ્યા છે। ત્યારે આજે આ વિસ્તારના લોકોએ સુધરાઈના મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવીને તેમની સમસ્યા દૂર કરવાની માંગ કરી હતી। આ વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં પાણીની જે લાઈન આવે છે તે માત્ર નામની જ છે। આ વિસ્તારમાં જ્યારે સુધરાઈના વાલ્વ મેન પાણીના વાલ્વ ખોલવા માટે આવે છે ત્યારે વાલ્વ ખોલે છે તો પણ આ વિસ્તારમાં પાણી આવતું જ નથી। આ વિસ્તારના ઘરોને મોટાપીર પાસેથી પસાર થતી લાઇનમાંથી જોડાણ આપવાની માંગ છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારના રહેવાસીઓ કરી રહ્યા છે, પણ તેના પર કોઈ ધ્યાન અપાતું નહીં હોવાનો આ વિસ્તારના રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો। આ વિસ્તારમાં લોકો જ્યારે પાણીનો વાલ્વ ખોલવામાં આવે ત્યારે મોટર લગાડીને પાણી ખેંચે છે તો ગટરવાળો પાણી આવે છે। આ અંગે યોગ્ય પગલાં લેવાની માંગ આ વિસ્તારના રહેવાસીઓએ કરી છે। આ વિસ્તારના રહેવાસીઓએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમે અમનનગરથી આવ્યા છીએ। ઘડી વારંવાર અમારા ઘરે ફરિયાદ કરવા આવી છે। આ લોકો ફરિયાદ અમારી સાંભળતા નથી। રાજકારણમાં અમે બધા લૂંટાઈએ છીએ। અમારા બાળક સવારે રોજ પાણી વગરના જઈએ છીએ। નથી અમારા પાસે ધર્મ કરવા સારું પાણી, નથી અમારી પાસે સારું પાણી પીવાનું। અમારી શું વાંક? તમે બધે ઓફિસમાં બેઠા છો, અમે ગરીબ માણસ છીએ। કામ કરવા જઈએ કે બાળકનું જોઈએ કે પાણીનું ટેન્કર લઈ, તમે અમને આજ સોલ્વ નહીં કરી આપો તો અમે કાલ કલેક્ટર ઓફિસ પાસે જાશું। ત્યાં અમે અપવાસ ઉપર ઉતરશું। અમને કંઈ થાય તમારા ઉપર આજ જો હલ નહીં થાય તો આ પછી સારું નહીં લાગે। ઘડી આવીએ છીએ, અમને શરમ થાય છે, તમને કયા શરમ થશે? વોટ લેવા તમે ઘડી આવો છો, મોટા માણસો થઈને છૂટી જાઓ છો। અમારી ગરીબ માણસની શું ફરિયાદ? ક્યારેય નહીં સાંભળો। અગર તમારે ના સાંભળ્યું હોય તો અમને તમે કહી દો। અમારા છોકરા માંદા પડે છે, તમને શું? તમારા જે કરમ છે, અમે ઘરો કામ કરીએ છીએ, તમારા માટે નવરા નથી। સમજાઈ જાઓ આ ચોખ્ખા શબ્દમાં। પાણી ખાસ અમને ખારું પાણી આવે છે, ગટરવાળું પાણી આવે છે। અમારી લેડીઝો બધી ઘર કામ કરવા જાય છે। અમારા પાસે ટાઈમ નથી કે અમે તમારી પાસે ઘડી આવીએ। અગર કોઈ કહે કે નથી રાજકારણ તો મારે સામે આવીને જવાબ દે મને। ત્યારે તો અમારી શેરીની ધૂળ લઈ લે છે લોકો। ત્યારે તો અમને ક્યારે પૂછતા નથી કે અમે ક્યાં રહ્યો છો, શું કરો છો? ના, એક જ વાત, વોટ આપો વોટ। અમે વોટ તમને માનતા કરવા નથી આપતા, તમને રૂપાળા જોઈને નથી આપતા। અમારા પ્રશ્ન હલ કરવા આપીએ છીએ। તમને ખુરશી આપી દીધી છે તો તમે સારા નથી। અમે અમારી મરજીએ તમને કોરું આપ્યા, એને અમારો પ્રશ્ન હલ કરવા એ લોકો અમારી પાસે આવવું પડે। અમે કોઈના ઘરે ના જઈએ। હવે જો અમારે આજ પાણીનો હલ નહીં થાય તો અમે કલેક્ટર ઓફિસ પાસે જઈ બધે લેડીઝ હડતાલ કરશું।